જય માતાજી મિત્રો। તો આજે શારદીય નવરાત્રિનો 5મો દિવસ છે। નવરાત્રિના 5મા દિવસે દુર્ગા માતાના 5મા સ્વરૂપ દેવી સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે। મા સ્કંદ માતા ભગવાન કાર્તિકે એટલે કે સ્કંદની માતા છે। કાર્તિકે દેવતાઓના સેનાપતિ છે, તેથી માતાને સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે। હવે તેમના સ્વરૂપનું વર્ણન કરીએ તો મા સ્કંદ માતા સફેદ કમળ ઉપર બેઠેલા છે, એટલે કે તેમને પદ્માસની પણ કહેવામાં આવે છે। એમની 4 ભુજાઓ છે, 2 હાથમાં કમળના પુષ્પ છે, 1 હાથમાં ભગવાન સ્કંદને બાળ સ્વરૂપમાં ખોળામાં ધારણ કરેલ છે, 4થા હાથમાં આશીર્વાદની મુદ્રા છે અને એમનું સૌથી પ્રિય વાહન સિંહ છે। હવે તેમની પૂજાનું મહત્ત્વ જાણીએ તો સ્કંદ માતાની ઉપાસનાથી ભક્તિને વિવેક પ્રાપ્ત થાય છે, ભક્તના બધા દુઃખ કલેશો દૂર થાય છે અને જીવનમાં શાંતિ આવે છે। એમની કૃપાથી સંતાન સુખ અને વિદ્યા મળે છે। માતાજીનો મંત્ર ઓમ દેવી સ્કંદ માતાએ નમઃ ના મંત્રનો જાપ કરવામાં આવે છે। સ્કંદ માતાને કમળ ઉપર આરૂઢ હોવાથી કમલાસન દેવી પણ કહેવામાં આવે છે। એમની પૂજા કરનાર ભક્તને પરમ શાંતિ, મુક્તિ અને ભૌતિક સુખ મળે છે। જય માતાજી મિત્રો।